હેલો એવરીવન, વેલકમ ટુ ધી ચેનલ ધ યુટીસી ચેનલમાં હું મનીષ પરમાર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 12 પાસ પર ભરતી આવી ગઈ છે અને પોસ્ટનું નામ છે લેબોરેટરી આસિસ્ટન્ટ વર્ગ 3. એડવર્ટાઇઝમેન્ટ નંબર છે GSSB 2025-26 327 327. ઓકે, તો આ વિડીયોની અંદર આપણે કયા વિદ્યાર્થીઓ આ પોસ્ટ માટે એપ્લાય કરી શકે, એટલે કે ક્વોલિફિકેશન શું છે, ક્યારથી ફોર્મ ભરવાના સ્ટાર્ટ થશે, શું એક્ઝામ પેટર્ન છે, શું સેલેરી છે અને સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ અભ્યાસક્રમ શું હશે, સિલેબસ શું હશે અને સિલેબસ હશે તો પેપર કઈ લેંગ્વેજમાં થશે, એ બધી જ વસ્તુની ડિસ્કશન આપણે આ વિડીયોમાં કરીશું. અને ધ્યાન રાખો, યાદ રહે, જે અભ્યાસક્રમ છે તો હું તમને એકદમ પરફેક્ટ માહિતી આપીશ કે શું સિલેબસ હશે અને કઈ લેંગ્વેજમાં પેપર થઈ શકે. તો જે વિદ્યાર્થીઓ સૌ પ્રથમવાર આપણો વિડીયો જોઈ રહ્યા છે, ચેનલ પર પહેલીવાર આવેલા છે, તો વિડીયોને પહેલા તો લાઈક કરી દેજો, ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકન પ્રેસ કરી દેજો કે જેથી કોઈ પણ માહિતી આપતો વિડીયો અપલોડ થાય આ ભરતીને રિલેટેડ તો તમને એની માહિતી મળી રહે. તો વિડીયોને આપણે સ્ટાર્ટ કરીએ. 12 પાસ ભરતી 2025 લેબોરેટરી આસિસ્ટન્ટ વર્ગ 3, સંપૂર્ણ માહિતી શું હશે, સિલેબસ, બરાબર, અને એડવર્ટાઇઝમેન્ટ નંબર છે 327. તો જોઈએ પહેલા જે એડવર્ટાઇઝમેન્ટ આવેલી છે તે આપણી જે ઓફિશિયલ વેબસાઇટ છે. જો પહેલા આપણે બધી માહિતી જોઈ લઈએ અને લાસ્ટમાં આપણે સિલેબસ વિશે ડિસ્કસ કરીશું. સિલેબસ શું હશે અને 100% સિલેબસ એ જ આવશે, રાઈટ? હું તમને પ્રૂફ સાથે સમજાવીશ. પહેલા તો આપણે જે ઓફિશિયલ વેબસાઇટ છે GSSB gujarat.gov.in, એના પર તમે PDF ડાઉનલોડ કરી શકશો. હું તમને ઓફિશિયલ વેબસાઇટ પર બતાવીશ. એડવર્ટાઇઝમેન્ટ નંબર છે 327 2025-26 લેબોરેટરી આસિસ્ટન્ટ વર્ગ 3. ઓકે, આની અંદર ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ હસ્તકના ખાતાના વડા અધિક નિયામક શ્રી તબીબી શિક્ષણ અને સંશોધનની કચેરી તથા અધિક નિયામક શ્રી તબીબી સેવાઓની કચેરી હસ્તકના લેબોરેટરી આસિસ્ટન્ટ વર્ગ 3 સંવર્ગની અનુક્રમે 105 અને 40 એમ મળીને કુલ 145 જગ્યાઓ બહાર પડેલી છે, બરાબર છે. આ ખાતું ખાસ યાદ રાખજો. આના વિશે મેં તમને લાસ્ટમાં કહીશ. સિલેબસ માટે શું છે, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ હસ્તક, બરાબર છે. આટલું ખાસ ખાતું જે ડિપાર્ટમેન્ટ છે યાદ રાખવાનું છે. અને ફોર્મ ક્યારથી ભરી શકાશે તો તારીખ 28 ઓગસ્ટ 2025, 28/8/2025 થી, એટલે કે બપોરના 2 વાગ્યાથી 11 સપ્ટેમ્બર 2025 રાત્રિના 11:59 સુધી તમે ઓનલાઈન અરજી કરી શકશો. કેટલી પોસ્ટ માટે? 145 પોસ્ટ માટે. ખાતું ખાસ ધ્યાનમાં રાખજો, સિલેબસમાં આપણને કામ આવશે, રાઈટ? ચાલો જઈએ આગળ. આ વાત થઈ અહીંયા કેટલી પોસ્ટ બહાર પડી છે એની. હવે વેકેન્સી, બરાબર, વેકેન્સી જોઈએ તો તમે જોજો. આ ખાસ ડિપાર્ટમેન્ટ યાદ રાખજો. મેં તમને સિલેબસ માટે લિંક કરાવીશ. અધિક નિયામક શ્રી તબીબી શિક્ષણ અને સંશોધન પ્રભાગ 105 જગ્યા, સેમ વસ્તુ 40 જગ્યા, એમ કુલ કેટલી છે? 145 જગ્યા બહાર પડેલી છે. અને કેટેગરી વાઇઝ તમે અહીંયા જોઈ શકો. આ તબીબી શિક્ષણ અને સંશોધન પ્રભાગ અને તબીબી સેવાઓ માટે પ્રભાગમાં વેકેન્સી છે, બરાબર. 145 જેટલી કુલ મળીને વેકેન્સી છે. અને કેટેગરી વાઇઝ જેને જે લાગુ પડતી હોય તે તમે અહીંયા જોઈ શકો. ઓકે, આ વાત થઈ જગ્યાની વિગત. આગળ જઈએ. વય મર્યાદા. તો અરજી કરવાની છેલ્લી તારીખે ઉમેદવારની ઉંમર 18 વર્ષથી ઓછી નહીં અને 33 વર્ષથી વધુ હોવી જોઈએ નહીં. અને અનામત જે ઉમેદવારો છે એમને વય મર્યાદામાં છૂટછાટ મળવા પાત્ર રહેશે. એટલે આ PDF જો તમારી પાસે નહીં હોય તો ટેલિગ્રામ ગ્રુપ જે છે એ જોઈન કરી લો. એની અંદર હું PDF મૂકી દઈશ અને ટેલિગ્રામ ગ્રુપની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે. ઓકે, તો આ વાત થઈ એજ લિમિટની, વય મર્યાદાની. એટલે 18 વર્ષથી ઓછો નહીં હોવો જોઈએ અને 33 વર્ષથી વધુ હોવો જોઈએ નહીં કેન્ડિડેટ. ચાલો વાત કરીએ પગાર ધોરણ, બરાબર. પગાર ધોરણ હું તમને ડાયરેક્ટ કહું છું. જોજો મુજબ પ્રથમ 5 વર્ષ માટે પ્રતિમાસ 26,000 ના ફિક્સ પગારથી નિમણૂક અપાશે. તેમજ ઉક્ત ઠરાવના અન્ય લાભો મળવા પાત્ર થશે. આ 7મા પગાર પંચના આધારે છે, લેવલ 2. એટલે હમણાં ખાસ તમે ખાલી આ ધ્યાન રાખો, 26,000 ફિક્સ પગાર છે, બરાબર છે, એ રીતનું. ચાલો આગળ જઈએ. શૈક્ષણિક લાયકાતની વિગત, એજ્યુકેશન ક્વોલિફિકેશન, સૌથી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ.
કયા વિદ્યાર્થીઓમાં એપ્લાય કરી શકે? 12 પાસ તો છે, પણ એમાં 12 પાસમાં કયા વિદ્યાર્થીઓ? કારણ કે કોમર્સ, આર્ટ્સ અને સાયન્સ આવે. તો જરા જોઈએ. એજ્યુકેશન ક્વોલિફિકેશન હેવ પાસ્ડ હાયર સેકન્ડરી સ્કૂલ સર્ટિફિકેટ એક્ઝામિનેશન વિથ ફિઝિક્સ, કેમેસ્ટ્રી એન્ડ ઇંગ્લિશ સબ્જેક્ટ. બરાબર છે. સિમ્પલ વસ્તુ છે. હવે તમે કોમર્સ અને આર્ટ્સ ની અંદર ફિઝિક્સ અને કેમેસ્ટ્રી આવવાનું નથી. આ વેકેન્સી કયા પાસ આઉટ વિદ્યાર્થીઓ માટે છે? 12th સાયન્સ માટે. જે વિદ્યાર્થીઓએ 12 સાયન્સ કરેલું છે, વિજ્ઞાન પ્રવાહમાં માંથી 12 સાયન્સ પાસ કરેલું છે, એવા દરેક વિદ્યાર્થીઓ પોસ્ટ માટે એપ્લાય કરી શકશે. ફરીથી હું વાંચું છું. હેવ પાસ્ડ હાયર સેકન્ડરી સ્કૂલ સર્ટિફિકેટ. હાયર સેકન્ડરી સ્કૂલ સર્ટિફિકેટ એટલે શું? HSC. બરાબર. હાયર સેકન્ડરી સ્કૂલ સર્ટિફિકેટ. બરાબર છે. સર્ટિફિકેટ એક્ઝામિનેશન વિથ ફિઝિક્સ, કેમેસ્ટ્રી એન્ડ ઇંગ્લિશ સબ્જેક્ટ કન્ડક્ટેડ બાય સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ. રાઈટ. એટલે 12 સાયન્સ જે વિદ્યાર્થીઓ પાસ કરેલું છે એવા વિદ્યાર્થીઓ આ પોસ્ટ માટે એપ્લાય કરી શકશે. બીજી વસ્તુ, possess બેઝિક નોલેજ ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશન. બરાબર. કોમ્પ્યુટરનું તો બેઝિક નોલેજ હોવું જોઈએ. તમે CCC કરેલું હોય તો પણ ચાલે, અથવા 12 સાયન્સમાં અથવા 10માં તમારું કોમ્પ્યુટર હોય, અથવા તમે ડિપ્લોમા ડિગ્રીમાં કોઈ જગ્યાએ કોમ્પ્યુટર સબ્જેક્ટ હોય તો એ ચાલી જશે. બરાબર. એ વધારે મેટર કરતું નથી. અને એડ્યુકેટ નોલેજ ઓફ ગુજરાતી એન્ડ હિન્દી. ગુજરાતી અને હિન્દીનું તમને નોલેજ હોવું જોઈએ. બોલી વાંચતા શકતા હોવા જોઈએ. આ વાત થઈ કે એજ્યુકેશન ક્વોલિફિકેશન. એટલે ઇમ્પોર્ટન્ટ ટર્મ શું કે તમે જે વિદ્યાર્થીઓ 12 સાયન્સ કરેલું છે, 12th સાયન્સ, એવા વિદ્યાર્થીઓ એપ્લાય કરી શકશે. ખાસ ધ્યાન રાખજો. 12 પાસ એટલે કોમર્સ આર્ટ્સ વાળા વિદ્યાર્થીઓ નથી. આગળ જઈએ. પરીક્ષા ફી, એક્ઝામ ફી શું રહેશે? તો જોજો, બિન અનામત વર્ગ માટે 500 રૂપિયા અને અનામત કેટેગરી માટે 400 રૂપિયા. બરાબર. આ મહિલા, પછી SCBC, SC ST, રાઈટ, એ વિદ્યાર્થીઓ માટે કેટલા? 400 રૂપિયા. અને બિન અનામત એટલે જનરલ કેટેગરીના વિદ્યાર્થીઓ માટે કેટલી ફી છે? 500 રૂપિયા. રાઈટ. અને ખાસ ઇમ્પોર્ટન્ટ વસ્તુ કે પરીક્ષામાં ઉપસ્થિત રહેલા ઉમેદવારોને પરીક્ષા ફી પરત મળવા પાત્ર રહેશે. આ ધ્યાન રાખજો. જો તમે ફોર્મ ભરો છો, ફી ભરશો આટલી, જેમ કે 500 રૂપિયા ભરી, અને એક્ઝામમાં એબસન્ટ રહેશો તો તમને મળવા પાત્ર રહેશે નહીં. પણ તમે એક્ઝામમાં અપિયર થશો, પાસ થાવ કે ફેલ થાવ, તો પણ તમને રિફંડ થશે. ધ્યાન રાખજો આટલી વસ્તુ. બરાબર છે. હવે આ ફી ભરવાનો સમયગાળો કઈ 14 તારીખ સુધી છે. મેં તમને કીધું ને 11 સપ્ટેમ્બરે લાસ્ટ ડેટ છે એપ્લાય કરવાની, પણ 14 તારીખ સુધી ફી ભરાશે એવું પીડીએફમાં છે. એ હું મૂકી દઈશ, ત્યાંથી જોઈ લેજો. ચાલો આગળ જઈએ. પરીક્ષા ફીની વાત થઈ ગઈ. હવે પરીક્ષા પદ્ધતિ. બરાબર. જો તમે પહેલી વાર એક્ઝામ આપી રહ્યા છો, બરાબર, તો તમારે આ જાણવું ખૂબ જ જરૂરી છે. હું તમને એકદમ પરફેક્ટ વિગતવાર સમજાવીશ. પરીક્ષા પદ્ધતિ, એક્ઝામ પેટર્ન. બરાબર. પહેલી વસ્તુ તો જે ઠરાવના આધારે પરીક્ષા પદ્ધતિ અનુસાર પરીક્ષા એક જ તબક્કામાં, એટલે કોઈ પહેલી એક્ઝામ લે પછી બીજો સ્ટેજ થશે એવું કંઈ નહીં. ઓનલી વન સ્ટેજ, એક તબક્કો. બરાબર છે. એક તબક્કામાં હેતુલક્ષી MCQ, એટલે કે મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન. એ તો હવે તમને ખ્યાલ જ હશે. 4 ઓપ્શન આપેલા હોય, ABCD અને સિલેક્ટ કરવાનું. મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન પ્રકારના પ્રશ્નોવાળી CBRT OMR, એટલે કે કોમ્પ્યુટર બેઝડ રિસ્પોન્સ ટેસ્ટ, CBRT ઓનલાઈન અથવા ઓપ્ટિકલ માર્ક રિકોગ્નિશન. બરાબર. રિકોગ્નાઇઝેશન ઓફલાઈન ઓનલાઈન એ કોઈ પણ વસ્તુ હોઈ શકે, જેવા ફોર્મ ભરાય તે સમયે. બરાબર. એ તો પછીની વસ્તુ છે. હમણાં એક્ઝામ પેટર્ન પર ફોકસ કરીશું આપણે. પદ્ધતિની સ્પર્ધાત્મક પરીક્ષા લેવામાં આવશે. આ પરીક્ષા પાર્ટ A અને પાર્ટ B એમ 2 ભાગમાં લેવામાં આવશે. અને પ્રશ્નપત્રનું લેવલ શૈક્ષણિક લાયકાતના સમકક્ષ રહેશે. એટલે જો 12 પાસ પર ભરતી છે તો 12 પાસને આધીન 12 પાસના લેવલનું પેપર રહેશે. ખ્યાલ આવ્યો બધાને? એક જ તબક્કામાં એક સ્ટેજ. બરાબર. એક્ઝામની વાત કરીએ, એક જ તબક્કો. અને એ તબક્કામાં કેટલા પાર્ટ? પાર્ટ A અને પાર્ટ B. આમ એક્ઝામ કન્ડક્ટ થશે એક જ સાથે. ઓકે. જોઈએ આગળ. ચાલો એક્ઝામ પેટર્ન જો સમજો. એટલે એક્ઝામ પેટર્ન શું છે? તો એક્ઝામ પેટર્નમાં પાર્ટ A, આપણે પાર્ટ A ની વાત કરીને, પાર્ટ A અને પાર્ટ B. ચલો પાર્ટ A માં શું છે? તાર્કિક કસોટીઓ તથા ડેટા ઇન્ટરપ્રિટેશન, ગાણિતિક કસોટીઓ. એટલે કે સિમ્પલ ભાષામાં જો મારે તમને કેવું હોય તો મેથ્સ રીઝનિંગ. બસ સમજાય છે? મેથ્સ રીઝનિંગ. હવે મેથ્સ રીઝનિંગમાં પણ કયા ટોપિક તે હું તમને કહું.
કયા કયા ટોપિક કરવાના તે હું તમને કહું છું. સમજાય છે વાતમાં? હું તમને લાસ્ટમાં આ ટોપિક કહીશ કે તમારે આ સિલેબસમાં હશે 100% એ જ આવશે. મેથ્સ રીઝનિંગ 30 માર્કનું, આ 30 માર્કનું મેથ્સ રીઝનિંગ 30 એટલે કેટલા માર્કનું? 60 માર્કનું તમારો પાર્ટ એ છે. એવી જ રીતે પાર્ટ બી જોજો, ભારતનું બંધારણ, વર્તમાન પ્રવાહ એટલે કે કરંટ અફેર્સ, બંધારણ કોન્સ્ટિટ્યુશન, બરાબર, કરંટ અફેર્સ, વર્તમાન પ્રવાહ, ગુજરાતી અને અંગ્રેજી કોમ્પ્રિહેન્શન. તો આ શું છે? ફકરા પરથી જવાબ, પેરેગ્રાફ આપેલો હોય, 5 ક્વેશ્ચન હોય ને આન્સર આપવાના, સિમ્પલ જ હોય છે, એકદમ ઇઝી. એ કેટલા માર્કનું? 30. અને સંબંધિત વિષય અને તેની ઉપયોગિતાને લગતા પ્રશ્નો એટલે કે 12 પાસ પર ભરતી છે એમાં શું માંગેલું? ફિઝિક્સ, કેમેસ્ટ્રી, ઇંગ્લિશ એને રિલેટેડ ક્વેશ્ચન હશે. એ પણ હું બતાવીશ શું આવે સિલેબસમાં, કયા ટોપિક છે, એ બધી જ વસ્તુ હું તમને અહીંયા બતાવીશ. વિડીયો એન્ડ સુધી જોજો. 120 આમ કેટલા માર્કનું પેપર છે? 150. હવે 150 અને આ 60 150 પ્લસ 60 કેટલા માર્ક્સ? 210 માર્ક્સનું પેપર થશે સાથે, જેમાં પાર્ટ એ અને પાર્ટ બી. સૌથી ઇમ્પોર્ટન્ટ માહિતી આમાં ધ્યાનમાં રાખવા જેવી બાબત એ છે કે જે પાર્ટ એ 60 માર્કનો છે ને, આ 60 માર્ક્સનો, એના તમારે ફરજિયાત 40% લાવવા પડે, એટલે કે 24 માર્ક્સ. અને પાર્ટ બી 150 માર્ક્સનો છે તો 150 ના 40% એટલે કે કેટલા માર્ક્સ? 60 માર્ક્સ ફરજિયાત લાવવાના રહેશે. કોઈ વિદ્યાર્થી સમજો કે 150 માંથી 150 લાવે છે પણ 60 માંથી 20 આવ્યા તો ભલે 150 છે આમાં ના 20 170 માર્ક થાય છે, હાઈએસ્ટ મેરિટમાં તો પણ એ એલિજિબલ ગણાશે નહીં. ક્વોલિફાઈંગ નેચર, મિનિમમ તમારે 40% માર્ક્સ તો લાવવાના જ. પાર્ટ એમાં પણ 40%, પાર્ટ બી માં પણ 40%. તો 60 ના 40% કેટલા? 24. અને 150 ના 40% કેટલા? 60. સમજાય છે વાતમાં? આમ 210 માર્ક્સ માંથી મેરિટ બનશે. 2 ગણા ઉમેદવારને જો અહીંયા ન્યૂનતમ ગુણવત્તા ધોરણ એટલે કે ક્વોલિફાઈંગ સ્ટાન્ડર્ડ જાળવીને કુલ ગુણના મેરિટ્સના આધારે ભરવાની થતી કેટેગરી મુજબ જગ્યાના આશરે 2 ગણા ઉમેદવારને પસંદગી યાદી અને પ્રતીક્ષા યાદી કરવાની પદ્ધતિ બતાવેલી છે. એટલે શું કે એક વેકેન્સી સમજો, જનરલમાં 2 વેકેન્સી છે એવું સમજો, ખાલી ઉદાહરણ. તો 2 ના 2 ગણા કેટલા? 4 ઉમેદવારને, 4 કેન્ડિડેટને શાના માટે બોલાવશે? ડોક્યુમેન્ટ એટલે કે પ્રમાણપત્રની ચકાસણી, ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવશે. અને ત્યાર પછી મેરિટ મુજબ જેના માર્ક્સ વધારે હશે એનું સિલેક્શન થશે. ખ્યાલ આવ્યો બધાને? ન્યૂનતમ ગુણવત્તા ધોરણ જાળવી રાખવું પડે. ક્વોલિફાઈંગ સ્ટાન્ડર્ડ કેટલા? 40%. સમજાયું ગયું બધાને? કેટેગરી વાઇઝ મેરિટના આધારે સિલેક્શન થશે. 2 ગણા ઉમેદવારને માત્ર પ્રમાણપત્ર ચકાસવા માટે એટલે કે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવશે અને ફાઇનલ સિલેક્શન થશે મેરિટ વાઇઝ. સૌથી મોટો પ્રશ્ન કે સર સિલેબસ શું હશે? સિલેબસ શું હશે? અભ્યાસક્રમ શું હશે? બરાબર, જો તમને હજુ સુધી માહિતી નથી મળી તો હું તમને આપી દઈશ અહીંયા માહિતી અભ્યાસક્રમની. 99% 99.99% આ જ સિલેબસ આવશે જે હું તમને બતાવીશ. એ પહેલા જે વિદ્યાર્થીઓ એપ્લિકેશન નથી ડાઉનલોડ કરી દેજો. અહીંયા સ્કેન કરીને તમે ડાઉનલોડ કરી શકો, પ્લે સ્ટોર પર ધ યુટીસી ટાઈપ કરીને ડાઉનલોડ કરી શકો, રજીસ્ટર કરો, બરાબર, ને એપ્લિકેશન ડાઉનલોડ કરી રાખજો કે જેથી તમને નોટિફિકેશન પર મળતી રહે. ચાલો, અભ્યાસક્રમ શું હશે? હવે મેં તમને સ્ટાર્ટિંગમાં એક ડિપાર્ટમેન્ટ યાદ રાખવા કીધું હતું, બરાબર. હવે બીજી વસ્તુ 281 નંબરની હમણાં દિવ્યાંગ વિદ્યાર્થીઓ, ફિઝિકલ હેન્ડીકેપ વિદ્યાર્થીઓ માટે ભરતી ઝુંબેશ ચાલી રહી હતી. એમાં શું હતું કે દરેક ખાતામાં ભરતી બહાર પડતી હતી અને પછી કેવું છે કે જે વિદ્યાર્થીઓ દિવ્યાંગ નથી એવા વિદ્યાર્થીઓ માટે વેકેન્સી બહાર પડતી હતી. એટલે સ્પેશિયલ એમના માટે દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે વેકેન્સી બહાર પડતી હતી, રાઈટ. એ લોકો ફોર્મ ભરતા હતા, અભ્યાસક્રમ પણ આવતો હતો ને એક્ઝામ પણ લેવાતી હતી. તો સેમ વસ્તુ લેબોરેટરી આસિસ્ટન્ટ, બરાબર છે, ધ્યાન રાખજો. 281 નંબરની જાહેરાત. પહેલા તો તમારે GSSB ની આ ઓફિશિયલ વેબસાઇટ છે, એમાં ડાયરેક્ટ રિક્રુટમેન્ટમાં જશો, જાહેરાત પર ક્લિક કરશો. જો હું તમને અહીંયા બતાવી દઉં તો તમને ખ્યાલ નહીં હોય તો જોજો. આ જેમ કે આ ડાયરેક્ટ આપણી વેબસાઇટ GSSBgujarat.gov.in, જેમાં ડાયરેક્ટ રિક્રુટમેન્ટ, ઓકે, એની અંદર જાહેરાત, આ જાહેરાત છે, બરાબર. જાહેરાત એમાં 281 ટાઈપ કરો, 281 બરાબર, 281 તો તમને અહીંયા જોવા મળશે. જો લેબોરેટરી આસિસ્ટન્ટ વર્ગ 3, બરાબર. હવે આમાં છે પહેલા જો 29 માર્ચ 2025 ના રોજ જાહેરાત આવી હતી, પછી પાછી સુધારા જાહેરાત આવી, વેકેન્સી વધેલી હતી, એ જરૂરી નથી. PDF મેં ડાઉનલોડ કરી રાખેલી છે જો અહીંયા, બરાબર. PDF મેં અહીંયા ડાઉનલોડ કરી રાખેલી છે જો,
તમને વંચાતી જશે, ખાસ ધ્યાન આપજો, ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે। દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ ભરતી ઝુંબેશ હેઠળ GSSB છે, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ 281/2024-25 લેબોરેટરી આસિસ્ટન્ટ વર્ગ 3 ફિઝિકલ હેન્ડીકેપ વિદ્યાર્થીઓ। મેં તમને ખબર ડિપાર્ટમેન્ટ યાદ રાખવા કીધેલું, તો અહીંયા જો વાંચો, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ નિયંત્રણ હેઠળના તબીબી શિક્ષણ અને સંશોધન પ્રભાગ, સમજાય છે વાતમાં, તબીબી શિક્ષણ અને સંશોધન પ્રભાગ હસ્તકના લેબોરેટરી આસિસ્ટન્ટ વર્ગ 3 સંવર્ગની કુલ 9 જગ્યાઓ, પછી સુધારા પછી કે 3 વધેલી એ 12 જગ્યાઓની સુધારા જાહેરાત કીધી, બરાબર છે। તો જગ્યાઓ માત્ર દિવ્યાંગ ઉમેદવારોમાંથી ભરવા માટે ઉમેદવાર પાસેથી ઓજસની વેબસાઇટ પર ફોર્મ ભરવા માટે 1 એપ્રિલથી 25 એપ્રિલ સુધી ફોર્મ ભરાવેલા, સમજાય છે વાતમાં। આ સેમ પોસ્ટ, બરાબર, અહીંયા જો પોસ્ટ છે, અહીંયા પોસ્ટ છે, જગ્યાની વિગત કેટલી 9 ને અહીંયા એજ્યુકેશન ક્વોલિફિકેશન પર તમને બતાવી દઉં ખાતરી માટે, જોજો ધ્યાન આપો। એજ્યુકેશન ક્વોલિફિકેશન શું છે? હેવ પાસ્ડ હાયર સેકન્ડરી સ્કૂલ સર્ટિફિકેટ એક્ઝામિનેશન વિથ ફિઝિક્સ, કેમેસ્ટ્રી એન્ડ ઇંગ્લિશ સબ્જેક્ટ કન્ડક્ટેડ બાય સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન, નોલેજ હોવું જોઈએ કોમ્પ્યુટરનું અને ગુજરાતી હિન્દી આવડવું જોઈએ। મતલબ સેમ ભરતી છે, ક્યારે? માર્ચ મહિનામાં આવેલી। તો માર્ચ મહિના પછી આ જ ભરતી માટે લેબોરેટરી આસિસ્ટન્ટ માટે અભ્યાસક્રમ પણ આવેલો છે। જો મેં અભ્યાસક્રમ કયા? ઓગસ્ટ 12 ઓગસ્ટ 2025 આ 12 તારીખે, ઓગસ્ટ મહિનાની 12 તારીખે અભ્યાસક્રમ આવેલો છે। તો એ આપણો અભ્યાસક્રમ કેવાશે, સમજો વાતમાં। આ જ અભ્યાસક્રમ આવશે, 99.99 100% આ જ સિલેબસ આવશે। તમારે પ્રિપેરેશન સ્ટાર્ટ કરવી હોય તો આ ટોપિકને આધારે કરી શકો। હવે આપણે વાત કરેલી પાર્ટ એ અને પાર્ટ બી, તો જોઈએ સિલેબસ। જો 281/2025-26 લેબોરેટરી આસિસ્ટન્ટ વર્ગ 3, બરાબર છે। આ અહીંયા 24-25 હોવું જોઈએ, પણ અહીંયા 25-26 એ લોકોથી લખાઈ ગયું છે, સેમ આવશે, બરાબર। આ 281 નંબર આ છે ને આઈડિયા, જો અહીંયા 281/2024-25 સેમ વસ્તુ 281/2024-25 આવશે, બાય મિસ્ટેક અહીંયા લખાઈ ગયું છે। ચાલો જોજો ડિટેલ સિલેબસ ગુજરાતીમાં જોઈએ, ચાલો ગુજરાતીમાં જોઈએ એટલે તમને વધારે ખ્યાલ આવે। જો સિલેબસ શું રહેશે ગુજરાતીમાં આપેલો છે તે બી જોઈ લઈએ, વેઇટ, સિમ્પલ ટોપિક જ છે, એટલા બધા કઈ ટફ નથી, જે ભણેલા છે તે જ આવશે। જોજો પાર્ટ એ 60 માર્ક્સનો હતો, જો 60 ગુણ, ગુજરાતીમાં ભાગ એ એટલે કે પાર્ટ એ, એમાં તાર્કિક કસોટી ડેટા ઇન્ટરપ્રિટેશન, મેથ્સ રીઝનિંગ કઈ રીતે, ઉંમર સંબંધિત પ્રશ્નો, એજ, વેન આકૃતિ, દ્રશ્ય આધારિત, લોહીના સંબંધ, બ્લડ રિલેશન, તાર્કિક અંકગણિત, માહિતીનું અર્થઘટન, માહિતીની પર્યાપ્તતા, ડેટા ઇન્ટરપ્રિટેશન એવું બધું ઇંગ્લિશમાં ખબર પડતી તો ઉપર ઇંગ્લિશમાં છે, એની ઉપર સ્ક્રોલ કરશો તો એટલે 30 માર્કનું એ થયું, 30 પ્રશ્નો આવશે। સેમ વસ્તુ ગાણિતિક કસોટી, મેથ્સ, સાદુરૂપ, સિમ્પ્લિફિકેશન, નંબર સિસ્ટમ, સંખ્યા પદ્ધતિ, એરિથમેટિક પ્રોગ્રેશન, સમાંતર શ્રેણી, સમગુણોત્તર શ્રેણી, સરેરાશ, એવરેજ, પર્સન્ટેજ, પ્રોફિટ લોસ, ગુણોત્તર અને પ્રમાણ, ભાગીદારી, પાર્ટનરશિપ, ટાઈમ એન્ડ વર્ક, સમય, ઝડપ, અંતર, સ્પીડ, ડિસ્ટન્સ, કાર્ય અને મહેનતાણ, વર્ક એન્ડ, બરાબર, વર્ક અને આ નિયમ એટલે સાંકળનો નિયમ, વર્ક એન્ડ ટાઈમ, સાંકળનો નિયમ, પેલી સિરીઝ આવે તે ખ્યાલ આવે વાતમાં। તો આ તમને ટોપિક પણ આપી દીધા છે, એ કેટલા? 30 પ્રશ્નો 30 ગુણ, એટલે તમારા પાસે ટોપિક પણ આવી ગયા। જો તમને નથી ખ્યાલ તો આ આપણો સિલેબસ છે, 100% આ જ આવશે, રાઈટ। તો આ તમારે તૈયારી શરૂ કરી દેવાની આટલા ટોપિકની, પાર્ટ એ, ઓકે, જે 60 માર્કનું છે। હવે પ્રશ્ન છે પાર્ટ બી, ભાગ 2, ભાગ બી 150 ગુણનો, એમાંથી 30 માર્કનું બંધારણ, કરંટ અફેર અને ગુજરાતી અંગ્રેજી કોમ્પ્રિહેન્શન હતું, એમાં પણ ટોપિક ડિફાઇન છે, જેમ કે ભારતનું બંધારણ 10 પ્રશ્નો 10 ગુણ, જો આમુખ, પ્રિએમ્બલ કઈ રીતે, મૂળભૂત હકો, રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, મૂળભૂત ફરજ, રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ રાજ્યપાલની સત્તા, સંસદીય પ્રણાલી, ભારતીય બંધારણમાં સુધારા, કેન્દ્ર રાજ્ય સરકારના સંબંધ, ભારતમાં ન્યાયતંત્ર, સંવૈધાનિક સંસ્થા, આખું બંધારણ કરવાનું નથી, તમને આ ટોપિક આપી દેવામાં આવેલા છે। એટલે બંધારણ 10 માર્કનું 10 પ્રશ્નો, ઇઝી છે, ટોપિક આવડી જાય। વર્તમાન પ્રવાહ, કરંટ અફેર્સ 10 પ્રશ્નો 10 ગુણ, એ તો તમારે છેલ્લા 6 મહિનાનું વાંચવું જ પડે। વાત છે અંગ્રેજી ગુજરાતી કોમ્પ્રિહેન્શન, તમને લખીને આપું, કોઈ મહેનત નહીં કરવાની, લાસ્ટ 2 દિવસ જોવાના ખાલી, યુટ્યુબ પર આપણે વિડીયો મૂકેલો છે, જોઈ લેજો, એકદમ ઇઝી પૂછાય। પેરેગ્રાફ આપેલો, ગુજરાતીમાં 5 સવાલ, અંગ્રેજીમાં પેરેગ્રાફ આપેલો 5 સવાલ, આરામથી તમે વગર વાંચે પણ આરામથી 10 માંથી 8 લઈ આવો,
ઇઝી હોય છે, બરાબર. એટલે આ વાત થઈ 30 માર્કની, 10, 10, 20, 30, બરાબર છે. હવે 120 માર્કનું શૈક્ષણિક લાયકાતને સંબંધિત વિષય અને તેની ઉપયોગિતાને લગતા પ્રશ્નો, એટલે કે આપણી કોન્સર્ન સબ્જેક્ટ જે આપણું એજ્યુકેશન ક્વોલિફિકેશન માંગેલું છે ને તે. તો જોજો આમાં ધ્યાન રાખવાનું છે, રસાયણ વિજ્ઞાન એટલે કે કેમેસ્ટ્રી 25 માર્ક્સનું છે. રસાયણ વિજ્ઞાન ભાગ 1 કેમેસ્ટ્રી પાર્ટ 1, દ્રાવણો, દ્રાવણના પ્રકાર, સાંદ્રતા, બરાબર. આ ટોપિક આપેલા છે ઇંગ્લિશમાં. જો કોઈ કમ્ફર્ટેબલ હોય તો આ પીડીએફમાં ઇંગ્લિશમાં પણ છે. આ પીડીએફ હું ટેલિગ્રામ ગ્રુપમાં મૂકી દઈશ, ટેલિગ્રામ ચેનલ જોઈન કરી લો, લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, બરાબર. આ ટોપિક છે કેમેસ્ટ્રીના, 25 માર્કનું કેમેસ્ટ્રી છે. જે તમે 12મા ધોરણમાં ભણેલા છે ને એ જ ટોપિક છે, કઈ જ નવું નથી, બરાબર છે. જો આ ટોપિક આપેલા છે. રસાયણ વિજ્ઞાન ભાગ 2 એ પણ 25 માર્કનું, એટલે 25 ને 25 50 કેમેસ્ટ્રી. 120 માંથી 50 માર્ક્સનું શું છે? કેમેસ્ટ્રી. વર્ગીકરણ, નામકરણ, બરાબર. રાસાયણિક પ્રક્રિયા, પહેલું પોલી હેલોજન, આલ્કોહોલ, વર્ગીકરણ, ઇથર, બરાબર. 25 25 50 માર્ક્સનું થઈ ગયું. એમાઇન. હવે આવ્યું ફિઝિક્સ, ભૌતિક વિજ્ઞાન. તમને દેખાતું હશે, બરાબર. કમ્પ્લીટ દેખાય છે ને બધાને? ફિઝિક્સ, ભૌતિક વિજ્ઞાન, બરાબર છે. એમાં ભૌતિક વિજ્ઞાન ભાગ 1 કેટલા માર્કનું? 15. જો કેમેસ્ટ્રી 25 25 50 માર્ક્સનું, ભૌતિક વિજ્ઞાન 15 માર્કનો ભાગ 1, એમાં વિદ્યુત ભાર, વાહકો, અવાહકો, કુલમનો નિયમ, વિદ્યુત ફ્લક્સ, બધી વસ્તુ છે, બરાબર છે. પ્રવાહ, વિદ્યુત કરંટ, ઇલેક્ટ્રિસિટી, ઓહમના નિયમ, પછી ગતિમાન, મૂવિંગ ચાર્જીસ એન્ડ મેગ્નેટિઝમ, ચુંબકીય બળ, એમ્પિયરનો બંધગાળાનો નિયમ, બરાબર. ફેરાડે, આ બધા ટોપિક આપેલા છે. ભૌતિક વિજ્ઞાન ભાગ 1 15 માર્કનો, ભૌતિક વિજ્ઞાન ભાગ 2 15 માર્કનો, બરાબર. જો વક્રીભવન, બધા ટોપિક તમે ભણેલા જ છો, એટલે 15 ને 15 30 ને પેલા કેમેસ્ટ્રી 50 80, રાઈટ. ચાલો આગળ જઈએ. એટલે આ ફિઝિક્સ પૈતું. અંગ્રેજી 20 માર્કનું છે, બરાબર. અંગ્રેજી 20 માર્કનું. જીવ વિજ્ઞાન 20 માર્કનું, એટલે કે બાયોલોજી, બરાબર. હવે આપણને અહીંયા ઇંગ્લિશમાં આપેલું છે, લગભગ જોઈ લઈએ એકવાર, સમજો. બાયોલોજીના ટોપિક આપેલા છે લગભગ ઇંગ્લિશમાં. જો અહીંયા બાયોલોજી ગુજરાતીમાં નથી આપેલા, ઇંગ્લિશ 20 માર્કનું છે. જો કેમેસ્ટ્રી 30 25 25 માર્ક 50, ફિઝિક્સ 15 15 30, એટલે 50 ને 30 80, અંગ્રેજી 20 માર્કનું, 80 ને 20 100, અને બાયોલોજી 20 માર્કનું, જેમાં હ્યુમન રિપ્રોડક્શન, હેલ્થ, હ્યુમન હેલ્થ ડિઝીઝ, બરાબર. આ બાયોટેકનોલોજીના બધું આપેલું છે. ચાલ આવે વાતમાં. કરંટ ટ્રેન્ડ્સ તો હવે લાસ્ટ જોવાય કે માર્ક્સ પણ નથી લખેલા, એટલે આપણા કેટલા માર્ક્સ થઈ ગયા? 120. આ ટોપિક આપેલા છે. જો તમને સિલેબસ નથી ખબર તો આ જ સિલેબસ આવશે. ધારો કે કઈ ચેન્જ થાય તો એ જોવાઈ જશે, હું વિડીયો બનાવીશ, પણ 99.99 તો આ જ સિલેબસ આવશે. હવે પ્રશ્નપત્ર કઈ લેંગ્વેજમાં હશે? ઘણા બધા વિદ્યાર્થીઓને ક્વેશ્ચન થતા હશે કે સર પેપર કઈ લેંગ્વેજમાં આવે, એ પણ ચર્ચા કરી લઈએ. જોજો અહીંયા ગાડી એ પણ આપણે ચર્ચા કરી લઈએ, બરાબર. બધા ડાઉટ ક્લિયર થઈ જાય. જો પાર્ટ એ ના પ્રશ્નો ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં રહેશે. સમજાય છે વાતમાં? પાર્ટ એ એટલે કયું? મેથ્સ અને રીઝનિંગ બંને લેંગ્વેજમાં આવશે, ગુજરાતી અને અંગ્રેજી બંને. બધી GSSB ની એક્ઝામમાં આ રીતના બધું ફોલો થાય છે. પાર્ટ એ, પાર્ટ બી, ગુજરાતી અંગ્રેજી લેંગ્વેજ ઓનલાઈન એક્ઝામ, આ બધું ફોલો થાય છે, બરાબર. ઘણા બધા કોર્સ આપણે અવેલેબલ છે ધ UTC એપ પર, માં સેમ ફોલો થયું છે. પાર્ટ એ ના પ્રશ્નો ગુજરાતી અંગ્રેજી ભાષામાં, એટલે મેથ્સ રીઝનિંગ. પાર્ટ બી જેમાં બંધારણ, કરંટ અફેર, ગુજરાતી અંગ્રેજી કોમ્પ્રિહેન્શન અને સંબંધિત વિષયના પ્રશ્નો. પાર્ટ બી માટે શું છે? ભારતનું બંધારણ, જોજો અહીંયા, અને વર્તમાન પ્રવાહનો પ્રશ્નો ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં રહેશે. એટલે કે કરંટ અફેર્સ અને બંધારણ બંને લેંગ્વેજમાં, ગુજરાતી અને અંગ્રેજી. ગુજરાતી કોમ્પ્રિહેન્શન માત્ર ગુજરાતીમાં, ગુજરાતી પેરેગ્રાફ તો ગુજરાતીમાં જોવાનો, અંગ્રેજી તો અંગ્રેજી પેરેગ્રાફ અંગ્રેજીમાં જોવાનો, એ તો પ્રશ્ન નથી. શૈક્ષણિક લાયકાતને સંબંધિત વિષય અને તેની ઉપયોગિતાને લગતા પ્રશ્નો ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં રહેશે. એટલે કોઈ ગુજરાતીમાં કમ્ફર્ટેબલ છે તો ગુજરાતીમાં આન્સર આપી શકશે, એટલે કે ક્વેશ્ચન વાંચી શકશે, અને ઇંગ્લિશમાં કમ્ફર્ટેબલ છે તો ઇંગ્લિશમાં. બંને લેંગ્વેજ અવેલેબલ છે, એટલે કોઈએ ચિંતા કરવાની જરૂર નથી. આ સિલેબસ છે. હવે પછી સૂચિત ગુણ છે અને બધું વસ્તુ છે. બંને ભાષામાં કોઈ, જેમ કે કોઈ ક્વેશ્ચનમાં તકલીફ પડે તો ગુજરાતીની જગ્યાએ અંગ્રેજીને પ્રાધાન્ય આપવામાં આવશે, એવું લખેલું છે આમાં, બરાબર છે. એટલે ને આખરી મંડળ જ ડિસાઇડ કરશે કઈ ટોપિકમાં આમ તેમ થયું હોય તો મંડળ ડિસાઇડ કરે તો ફાઇનલ થશે. પ્રો ડેટાને બધું હમણાં જરૂર નથી. ઓકે. અને નેગેટિવ માર્કિંગ છે, જોજો
નેગેટિવ માર્કિંગ છે 0.25, એક ખોટો પડે તો 1 + 0.25 માર્ક્સ જશે, બરાબર, 1/4 એવું લખેલું છે. ઓકે, અને 12/8/2025 આ આપણી એડવર્ટાઇઝમેન્ટ નથી, હમણાં જે એડવર્ટાઇઝમેન્ટ આવી તે નથી, આ કઈ એડવર્ટાઇઝ છે 281 નંબરની, બરાબર, 281 નંબરની, 281 2025-26 લેબોરેટરી આસિસ્ટન્ટ. પણ જો ફરીથી તમને એક ખાતું બતાવી દઉં એટલે તમને વધારે ખ્યાલ આવે. જોજો, જસ્ટ અ મિનિટ, જોજો આપણે અહીંયા વાંચીએ શું લખેલું છે. એ જ ડિપાર્ટમેન્ટ અને એ જ પોસ્ટ સેમ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના નિયંત્રણ હેઠળના તબીબી શિક્ષણ અને સંશોધન પ્રભાગ હસ્તક, બરાબર છે. ને આપણી જે પોસ્ટ છે, બરાબર, આપણી જે પોસ્ટ છે તે જોઈ લઈએ. જો અધિક નિયામક શ્રી તબીબી શિક્ષણ અને સંશોધન પ્રભાગ, નિયામક શ્રી તબીબી સેવા પ્રભાગ, ખ્યાલ આવ્યો બધાને. એટલે કઈ જ ચેન્જ નથી ડિપાર્ટમેન્ટમાં, પોસ્ટના નામમાં પણ કઈ ચેન્જ નથી ને એજ્યુકેશન ક્વોલિફિકેશન પણ સેમ છે. ઓકે, તો આશા રાખું કે બધાને બધી જ માહિતી મળી ગઈ હોય. ને જો હજુ સુધી તમે ક્વેશ્ચન સિલેબસમાં અને ક્વેશ્ચન પેપરની લેંગ્વેજમાં કન્ફ્યુઝ હોય તો તમારી બધી જ કન્ફ્યુઝન આ વિડીયો દ્વારા દૂર થઈ ગઈ હોય એવી હું આશા રાખું. ને વિડીયો ખરેખર ઉપયોગી લાગ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. અને શું તમે ધ યુટીસી પર કોર્સ મતલબ પરચેસ કરવા માંગો છો તો તમારા સજેશન મોકલો, તો અમે એ ડાયરેક્શનમાં કોર્સ મતલબ લાવીએ કે જેથી તમે પ્રિપેરેશન કરી શકો અને સિલેક્શન મેળવી શકો, બરાબર છે. યાદ રાખો 145 પોસ્ટ છે અને સારામાં સારી વેકેન્સી છે. સજેશન કમેન્ટ બોક્સમાં આપો કે આપણે કોર્સ લાવીએ કે નહીં. ઓકે, તો ધ યુટીસી સાથે તો જોડાયેલા જ રહેજો, બરાબર. બધી જ અપડેટ તમને આ ચેનલ પર મળતી રહેશે જ્યાં સુધી એક્ઝામ કન્ડક્ટ નહીં થાય ત્યાં સુધી. ઓકે, એના સિવાય પીડીએફ મેં ગ્રુપમાં મૂકેલી છે ટેલિગ્રામમાં, તેનો વિગતવાર અભ્યાસ કરો. અને કોઈ પણ ક્વેશ્ચન હોય તો મોબાઈલ નંબર 6354999091 પર તમે મને કોલ કરી શકો, તથા વેબસાઇટ www.theutc.in, બરાબર, એના પર તમે વેબસાઇટ વિઝિટ કરી શકો. અને મેં કીધું તેમ બધા એપ્લિકેશન ડાઉનલોડ કરી રાખજો કે જેથી તમને બધી નોટિફિકેશન મળી રહે. તો ફરીથી મળીએ કોઈ બીજી કોઈ નવી અપડેટ સાથે. ત્યાં સુધી બધા કમ્પ્લીટ પ્રિપેરેશન ચાલુ કરવાનું પ્લાનિંગ કરી દેજો અને પરફેક્ટ પ્લેટફોર્મ સિલેક્ટ કરજો. ધ્યાન રાખજો વેકેન્સી વારે વારે આવતી નથી, ખોટા મિસગાઈડ નહીં થતા, અને પરફેક્ટ પ્લેટફોર્મ સિલેક્ટ કરીને જ પરફેક્ટ ડાયરેક્શનમાં પ્રિપેરેશન કરજો. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ, જય ભારત.